શ્રી ગુજર ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાતના યુવાનો દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દશેરા પર્વ એટલે સત્યનો અસત્ય પર વિજય, સદાચારનો દુરાચાર પર વિજય અને ધર્મનો અધર્મ પર વિજય। આવા પાવન પર્વ પર આપણા પૂર્વજોની પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કરીને શક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો સંકલ્પ લેવામાં આવે છે। તે ઉપરાંત આપણા દેશ, ધર્મ અને સમાજની સાચી શક્તિ એટલે યુવાધન અને દશેરાનો આ પાવન પર્વ એવો સંદેશો આપે છે કે આ યુવા પેઢી જો શૌર્ય, શિસ્ત અને સંસ્કાર સાથે આગળ વધશે તો સમાજ અને રાષ્ટ્રનું સ્વર્ણિમ ભવિષ્ય જરૂરથી કંડારશે। નમસ્કાર, હું છું ભાવેશ ટાંક, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત પ્રમુખ। દશેરાના પાવન પર્વની અંદર આજે કતારગામ શ્યામબાડી સ્થિત ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના યુવાનો દ્વારા અને ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું એક આયોજન કરવામાં આવેલું હતું। શસ્ત્ર પૂજનનું આયોજન કરવાનો મુખ્ય હેતુ હતો કે યુવાનોની શક્તિ બહાર આવે, યુવાનો શસ્ત્ર, શાસ્ત્ર અને સંસ્કૃતિ તરફ વળે, આપણી હિન્દુ સંસ્કૃતિને અપનાવે અને સમાજનું સંગઠન મજબૂત થાય અને સમાજના ભવિષ્યના કાર્યોની અંદર યુવાનો પણ સહભાગી બને। અધર્મ પર ધર્મની વિજય, અસત્ય પર સત્યની વિજય। આ દશેરાના પર્વની નિમિત્તે શ્યામબાડી ખાતે જે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે અને શસ્ત્ર પૂજન બાદ જે લોકોએ જે અમારા સમાજના જે અગ્રણીઓ અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા સમયની અંદર યુવાનોની શક્તિને બહાર લાવવા માટે, યુવાનોને જાગૃત કરવા માટે અને યુવાનોની જે કાંઈ માંગ છે એ પૂરી કરવા માટે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન હંમેશા તત્પર રહેશે અને સમાજની અંદર જે કાંઈ દુર્વ્યવહારો છે, સમાજની અંદર જે કાંઈ જે વાત આવી રહી છે એને પણ અમે ત્યજવાનો આજથી સંકલ્પ લઈએ છીએ। નમસ્કાર।